હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં નામાના જે મૂળ તત્વો છે બરાબર કે જે પ્રશ્ન બેંક નંબર 5 જે છે તો એનું આપણે સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ। તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। બીજું કે દ્વિતીય પરીક્ષાના જે આપણે પેપર છે એ ટૂંક સમયમાં મળી જશે, ક્યાંથી મળશે આગળ જણાવીશ। તો ચાલો જોઈએ। સાચો વિકલ્પ અનામત એ મૂડી નફામાંથી ઊભું કરવામાં આવે છે, તો મૂડી અનામત। કયા અનામતનું ચોપડે અસ્તિત્વ હોતું નથી, તો ગુપ્ત અનામત। ઘસારાની વધુ જોગવાઈ કરવાથી કયું અનામત ઊભું થાય છે, ગુપ્ત અનામત। સામાન્ય અનામત એ ધંધા માટે સંકટ સમયની સાંકળ સમાન છે। રોકાણ વધઘટ ભંડોળ નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે છે। અનામત ભંડોળ ખાતું અનામતનું રોકાણ ધંધાની બહાર કરેલ છે તે દર્શાવે છે। હવે વિદ્યાર્થી મિત્રો આ બધું જ તમારે જોતું હોય તો આ સિવાય 11માં ઇકોનોમિક્સના વિડીયો બરાબર, એમના સ્વાધ્યાય આ બધું જ જોતું હોય તો તમને ક્યાંથી મળશે મટીરિયલ વાંચવા માટેનું, તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપીમાં જાઓ, પેડ કોર્સમાંથી જુદા જુદા તમને દ્વિતીય સેકન્ડ એક્ઝામના પેપરો મટીરિયલ વાંચવા માટેનું બધું જ ત્યાંથી મળશે। એક્ઝામ પેપરની અંદર તમને અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો મળશે 3 થી, અથવા તો સેકન્ડ એક્ઝામના પેપરો જે લેવાય તમને અમને મોકલશો તે આપણે એની અંદર મૂકશું। 3 થી 12ના વિડીયોમાં જશો એટલે 3 થી 12ના વિડીયો તમે એમાં સ્વાધ્યાય બાધ્યાય તમારા ધોરણના જોઈ શકશો, અથવા શાળા મિત્રની અંદર પણ પાઠ્યપુસ્તકની અંદર વિષયમાં વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં મેળવી શકશો। હુંડીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, વિનિમય પત્ર। સામાન્ય રીતે હુંડીમાં કેટલા પક્ષકારો હોય છે, 3। તારીખ 12/5/2023 ના રોજ 3 માસની હુંડી દેવાદાર પર લખી તો તેની કાયદેસર પાક્યા તારીખ કઈ થાય, તો વિદ્યાર્થી મિત્રો આવશે 15/8, કારણ કે 3 દિવસ વધારે આપવામાં આવે છે। આપણે એવો પ્રશ્ન લીધો ખબર છે ને મોડેલ પેપરમાં। હા, હુંડીનો નકરામણી ખર્ચ છેવટે કોણે ભોગવવાનો હોય છે, લખનારે। વચન ચિઠ્ઠીમાં કેટલા પક્ષકારો હોય છે, 2। હુંડીના વ્યવહારમાં નાણાં ચૂકવવાની સગવડ માટે 3 દિવસની છૂટ હોય છે, આવ્યું જો, એટલે છેલ્લી તારીખે થાય। ચલો, મહેસૂલી અનામતના પ્રકાર જણાવો, તો મહેસૂલી અનામતના 3 પ્રકારો, સામાન્ય અનામત, ગુપ્ત અનામત અને વિશિષ્ટ અનામત। ગુપ્ત અનામતને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો આંતરિક અનામત। અનામત ભંડોળ એટલે શું, તો સામાન્ય અનામતની રકમ કાર્યશીલ મૂડી તરીકે ધંધામાં રહે છે, પરંતુ જો અનામતની રકમ ધંધાની બહાર રોકાણો કરવામાં આવે તો તેને શું કહેવાય, અનામત ભંડોળ। વિશિષ્ટ અનામત ઊભું કરવાના 2 હેતુઓ જણાવો, તો સંભવિત ઘટાડાનું નુકસાન ભરપાઈ કરવા માટે અને શેર હોલ્ડરોને ડિવિડન્ડ વેચવા માટે। મૂડી નફાના 2 પ્રાપ્તિ સ્થાનો જણાવો, તો કંપનીનો નોંધણી પહેલાનો નફો અને ડિબેન્ચર વટાવથી પરત કરતા થયેલ નફો। સિકિંગ ફંડ એટલે શું, તો લાંબા ગાળાની કોઈ જવાબદારી ચૂકવવા માટે કે વ્યાજની નિયમિત ચૂકવણી કરવા માટે નફાનો કેટલોક ભાગ જુદો રાખીને જે અનામત ઊભું કરવામાં આવે છે તેને શું કહેવાય, સિકિંગ ફંડ। કઈ પદ્ધતિમાં વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે ઘટતી જાય છે, તો ઘટતી જતી બાકીની પદ્ધતિમાં। ઘસારા પાત્ર મિલકતો એટલે શું, તો કેટલીક મિલકતોની કિંમતમાં તેના મર્યાદિત આયુષ્યના કારણે ઘટાડો થાય છે તેને ઘસારા પાત્ર મિલકતો કહે છે। ઘસારાનો અર્થ આપો, તો મિલકતની કિંમતમાં કોઈ પણ કારણસર ક્રમશઃ અને કાયમી ઘટાડો થાય છે તેને ઘસારો કહે છે। હુંડીની વ્યાખ્યા લખો। હુંડી એટલે એવો લેખિત દસ્તાવેજ જેના દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ પર અમુક વ્યક્તિને અથવા તો તે વ્યક્તિ જેને સૂચવે તેને અથવા જે વ્યક્તિ દસ્તાવેજ ધારણ કરતો હોય તેને અમુક ચોક્કસ સમયે ચૂકવવાનો બિનશરતી હુકમ। સામાન્ય રીતે વચન ચીઠ્ઠી લખનાર કોણ હોય છે, તો દેવાદાર। દર્શની હુંડી એટલે શું, આ પ્રકારની હુંડીમાં હુંડી ધારણ કરનાર હુંડી સ્વીકારનાર પાસેથી નાણાંની ચૂકવણીની માગણી કરે ત્યારે તરત જ રકમ ચૂકવી આપવાની હોય તેને દર્શની હુંડી કહે છે। વિદ્યાર્થી મિત્રો આ સિવાય વિભાગ સી, વિભાગ ડી ના વિડીયો પણ છે બરાબર, એનું સોલ્યુશન પણ છે। તો આ પીડીએફ તમારે જોતી હોય તો ક્યાંથી મળશે,
તો આપણે કીધું વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, બરાબર. તો એની અંદર એક્ઝામ પેપરમાં અત્યાર સુધીમાં લેવાયેલી 5 PDF ત્યાંથી તમને મળી જશે. તમારા મિત્રો દોસ્તોને શેર કરી દેજો, કારણ કે આવતા વર્ષે તમને 12માં પણ ઉપયોગી થશે. કઈ રીતે આપણી ચેનલ, તો તમને એક્ઝામના પેપર મળતા રહેશે, બરાબર. સેકન્ડ એક્ઝામના પેપરો ટૂંક સમયની અંદર મુકાઈ જશે, બરાબર. લગભગ તમે કદાચ જોતા હશો મુકાઈ પણ ગયા હોય તો એ તમે મેળવી લેજો, જેથી કરીને તમારા માર્ક્સમાં વધારો થાય. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.